નમસ્કાર મિત્રો, હવે આપણે આજે ચતુષ્કોણના પ્રકારો વિશેની માહિતી મેળવવાની છે. આપણે ચેપ્ટર નંબર 3 જે છે એની અંદર ચતુષ્કોણ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે ખૂણા, બહુકોણ વિશેની આપણે ઘણી બધી માહિતી લીધી હતી. હવે આપણે ચતુષ્કોણનો પહેલો પ્રકાર જે છે એના વિશે લઈએ કે ચતુષ્કોણના પ્રકારો. આપણે આ ચેપ્ટરની અંદર બહુ ડીપમાં જવાનું નથી કારણ કે હજી આગળ ઘણું બધું આવે છે, પરંતુ અત્યારે થોડુંક જોતા જઈએ. સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. હવે આની અંદર શું હશે? પહેલો મુદ્દો એક વસ્તુ યાદ રાખજો કે ફક્ત એની સામસામેની એક જ બાજુ પરસ્પર સમાંતર હોય. ફક્ત એક જ બાજુ. ધારો કે આ બે બાજુ સમાંતર થઈ, હવે આને આમ લેવું તોય ચાલે, પછી આને ધારો કે આ રીતે લ્યો તોય ચાલે, પછી આને આવી રીતે લ્યો તો આ સમલંબ છે. પછી માનો કે આપણે આ રીતે લેવું છે તો ચાલે, આ બે બાજુ સમાંતર છે. તો આમાં કઈ બે બાજુ સમાંતર હશે? A B C D. તો આની અંદર AB સમાંતર CD, આની અંદર A B C D, આમાં AB સમાંતર CD થશે. A B C D. તો આમાં AD સમાંતર BC થશે. ખ્યાલ આવે છે? હવે ચતુષ્કોણ હશે તો એની ચાર બાજુઓ હશે, એટલે કે એક જોડ એની સમાંતર હશે. બીજા ચતુષ્કોણની અંદર વાત કરીએ તો બીજા ચતુષ્કોણની વાત કરીએ તો પતંગાકાર ચતુષ્કોણ. આ નવો આવ્યો, બરોબર ને? અત્યારે બી નામ સાંભળ્યું નહોતું. પતંગ ચતુષ્કોણ, કાઇટ. તો આની અંદર શું હશે ખબર છે મિત્રો? કે એની બે પાસેની જે બાજુઓ છે, આમ જોઈએ તો એની બે પાસેની બાજુઓ સમાંતર હશે. એટલે કઈ રીતે? પહેલા તો ધારો કે પતંગ જેવો આકાર હશે. આ બે બાજુ પાસેની બાજુ થઈ, આ એની પાસેની સમાંતર છે. પરંતુ આની અંદર તમે એવું ન કહી શકો, ધારો કે આ છે પતંગ આકાર ચતુષ્કોણ કહેવાય, આ સમાંતર છે, આ છે આ સામસામે રીતે, તો આ પતંગાકાર નથી, આ છે. હવે પ્રશ્ન મારો એવો થાય છે ચોરસ. આ પતંગાકાર થાય તો હા, કારણ કે આ બે બાજુ સરખી થઈ, આ બે સરખી થઈ, અથવા આ બે સરખી થઈ. લંબચોરસ જે છે, ધારો કે લંબચોરસ છે, આ બહુ ઘણો ડિફિકલ્ટ પ્રશ્ન છે. આ પતંગાકાર ના થાય કારણ કે આ બે સરખી થશે, એટલે આ છે, આ નથી. એટલે કે એની પાસેની બે જોડો સમાન હોવી જોઈએ. એની પાસેની બે જોડો, ધારો કે અહીંયા A B C D है तो AD बराबर AB, આ જોડ શકે. પછી BC બરાબર CD, આ બે પાસે. આમાં કોઈ એવી જોડ થતી નથી. ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. રેડી? આ બે ચતુષ્કોણના પ્રકાર જોયા આપણે. ખ્યાલ આવી ગયો? સરસ. ત્રીજો મુદ્દો
સામસામેની બાજુઓ સમાન હોવી જોઈએ. સામસામેની બાજુઓ સમાન હોવી જોઈએ. આવો સમાંતર બાજુ એટલે એની બાજુઓ સમાંતર હોવી જોઈએ. આ બે બાજુ સમાંતર હોય, આ બે બાજુ સમાંતર. આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આ બે સમાંતર છે, આ બે સમાંતર નથી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. અને કેવો સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ સમાંતર બાજુ લંબચોરસ સમાંતર બાજુ ચોરસ ચોરસ એ તો બધામાં હશે. સમાંતર ખ્યાલ આવે છે. ચલો હવે આપણે કઈ બાજુ, ચલો આમાં કઈ બાજુ સમાંતર છે એ જોવું હતું. ABCD તો હું અહીંયા લખું BC સમાંતર કઈ થશે? BC ને સમાંતર બાજુ કઈ થશે? ઓબ્વિયસલી AB. CD ને AB. આવડે કે ના આવડે? યાર બહુ સહેલું અને સરસ છે. હવે આપણે એક આકૃતિ આપેલી છે, ઉદાહરણ નંબર 3 છે કે એના અંદર PQRS ની પરિમિતિ શોધવાની છે. બહુ મજા આવશે. આ 12 સેમી છે, આ 7 સેમી છે. તો આની પરિમિતિ હવે આ 12 હોય તો આ કેટલું હોય? 12 સેમી થાય. આ 7 હોય તો આ 7 થાય. તો PQRS ની પરિમિતિ PQ વત્તા QR વત્તા RS વત્તા SC આ કેટલા થશે? 12 વત્તા 7 વત્તા 12 વત્તા 7 24 7 24 બરોબર. 8 38. ખ્યાલ આવે છે? સમજાય છે કમ્પ્લીટલી? બરોબર છે? જોઈ લો એક વખત. જોઈ લીધું? બરાબર છે. ચલો હવે ઉદાહરણ 4 ને બરોબર છે. આમાંથી આના કરતા બીજી વસ્તુ બહુ પૂછાય છે. આ બધું પરિમિતિ એ વધારે પૂછાશે. ચતુષ્કોણના પ્રકારની અંદર જેની બાજુ સરખી જે રીતે હોય ને એ રીતે એના સામસામેના ખૂણા પણ સરખા થાય. યાદ રાખજો. એક ચતુષ્કોણ આપેલો છે, ઉદાહરણ 4. બેસ્ટ કરીને ચતુષ્કોણ આ 100 આપેલું છે, 110 છે. આ 100 છે. તો અહીંયા આપેલું છે x કેટલા? બેસ્ટ. આ x છે. આ z છે. આ y છે. ઓકે.
ચલો પહેલી વસ્તુ x નું માપ કેટલું થશે? જો 100 નું માપ. પહેલું તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેના ખૂણા જેવો હોય સરખા, તો x બરાબર 100 અંશ થશે, કારણ કે સામસામેના સમાંતર બાજુ છે, આ બાજુ સમાંતર છે, ખૂણા સમાન છે. x તો 100 થઈ ગયા સામસામેના ખૂણા. હવે y નું માપ અહીંયા જો આ રેખાને સમાંતર, આ રેખાને સમાંતર, આ બંને વચ્ચે એક જ રેખા છે, રેખાની છેદિકા યાદ હોય તો આ ધારો કે x હોય તો આ કેટલું થાય? x કયો? આને શું કહેવાય? અનુકોણ. આપણે ભણી ગયા ને ધોરણ 7 માં 6 માં આવતું અનુકોણ. તો y નું માપ પણ કેટલું થશે? 100. આ 100 થાય તો z બરાબર રૈખિક જોડના ખૂણા થશે 180 માઈનસ y એટલે 100. 80 z ની કિંમત 80 y ની કિંમત 100. અને રૈખિક જોડના ખૂણાનો ગુણધર્મ સામસામેના ખૂણા આ બે બાજુ સમાંતર છે, સમાંતર ગાડી પાટા નીચે હોય ધારો કે આ બાજુ હોય તો આ બે વસ્તુ સરખી થાય. પછી આ ખૂણો લ્યો તો ઉપરનો ખૂણો સરખો જ થાય, તમને ખ્યાલ હશે. એ જ વસ્તુ થઈ ને. અહીંયા નીચેનો ખૂણો લીધો, અહીંયા આ ખૂણો થાય ને. કમ્પ્લીટ. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 5 તરફ જવું છે. ઉદાહરણ નંબર 5 તરફ જવું છે. આજનું આપણે લાસ્ટ ઉદાહરણ લઈ લઈએ, પછી આગળ વિચારીશું. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પાસેના ખૂણા એકબીજાના પૂરક. બહુ મજા આવી. આ શીખાતા આપણે ધારો આ ત્રાસી કોઈ વાત નથી. બે વસ્તુ વિચારો. આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય. તો આ ખૂણો ધારો કે આખો આ ખૂણો જે હશે એ જ આ ખૂણો થશે. સમજાય છે? આ x અને આ ખૂણો જેટલો હશે એટલો જ આ ખૂણો થશે. તો આ બે ખૂણા રૈખિક જોડના ખૂણા થાય. તો આ બેનો સરવાળો કેટલો થયો? 180 અંશ થાય. તો અંદરના બેનો સરવાળો 180 નો થાય, કારણ કે આ જેટલો હશે એટલો જ આ ખૂણો રહેવાનો. એટલે એવું કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક કોણ હોય છે, એકબીજાના પૂરક હોય છે. બરોબર? એને આધારિત આપણે દાખલો લેવો છે. રિંગ કરીને છે દાખલો ચતુષ્કોણ. આ 70 છે. બીજા ખૂણાના માપ શોધો. ખૂણો આ હવે i નું માપ પેલા બોલો આ ખૂણો આ બરાબર ખૂણો n થશે, કારણ કે સામસામેના ખૂણા તો સમાન જ હોય. તો ખૂણો n નું માપ કેટલું? r નું માપ 70 છે, ખૂણા r નું માપ 70 છે. તો ખૂણા n નું માપ કેટલું થશે? n બરાબર ખૂણો r. તો n કેટલા થશે? 70. ખૂણો n બરાબર 70. એટલે આ માપ 70 છે. હવે આ બે ખૂણા એકબીજાના પૂરક કોણ. મેં હમણાં કીધું એમ પૂરક કોણ હોય તો ખૂણો i લેવો હોય તો શું થાય? 180 માઈનસ ત્યાં લેવો કે આ લેવો માઈનસ ખૂણો r. 180 માઈનસ 70 એટલે 110. તો ખૂણો i કેટલો થયો? 110. આ 110 થાય તો
સામેનો ખૂણો પણ કેટલો થાય 110 થાય તો ખૂણો G બરાબર ખૂણો I આમ પણ પૂરો કોણ વિચારો 180 થાય આ બેનો સરવાળો કરો 180 થાય આ 70 આ બે 180 થાય આ 180 થાય અંદરના પાસેના ખૂણાઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એકબીજાના પૂરક હોય છે ખ્યાલ આવી ગયો તો આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ એના વિશે અભ્યાસ કર્યો ચતુષ્કોણના અલગ અલગ પ્રકારો જોયા તો અહીંયા લગી આપણે રાખીએ ઉદાહરણ 5 સુધી બરોબર હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.3 વિશેની ચર્ચા કરીશું ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમે ધ્યાનથી જોઈજો બરોબર આભાર